યોમિક સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ભારતીય માર્કેટ્સ આપણે દિવસની શરૂઆતથી જ જોઈ રહ્યા છીએ કે સરસ મજબૂતી બતાવતા રહ્યા, પણ હવે જે ફરી એકવાર બ્રેન્ટના સમાચારો આવ્યા કે ભાઈ $114 પાર નીકળી ગયો બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર, તો તેની થોડી જીટરી ઇફેક્ટ આવતી જોવા મળી રહી છે. એટલે હાઈસથી અત્યારે નિફ્ટી 100 પણ નીચે આવ્યો છે. કઈ રીતે જોઈએ નિફ્ટી બેંક નિફ્ટી બંનેને? જી બિલકુલ, યસ, ગુડ આફ્ટરનૂન. આપણે જોઈએ તો જે રીતે આજે દિવસ દરમિયાન સરસ મોમેન્ટમ જોવા મળી છે. મે સિરીઝની શરૂઆત માર્કેટે તમે જો આજે બહુ સરસ કરી છે. નિફ્ટી, બેંક નિફ્ટી દરેક ઇન્ડેક્સમાં તમે જો આજે ખરીદારી જોવા મળી. અને આજે સારી વસ્તુ શું હતી ખબર? સૌથી બેસ્ટ વસ્તુ કે બેંક નિફ્ટી અને આઈટી સ્ટોક્સ એટલે કે બંને એક સાથે ચાલ્યા. તમે જુઓ નોન બેન્કિંગ સ્ટોક્સ, બેન્કિંગ થીમ આજે આખી સરસ તેજીમાં છે, સામે આઈટી થીમ પણ તેજીમાં છે. અને એ જ કારણે તમે જો દિવસ દરમિયાન માર્કેટ ટકી રહ્યું. હા, હવે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનું થોડું વધારે વધી રહ્યા છે, જેના કારણે સંકેત જ્યાંથી જે આવી રહ્યા છે વધારાના, એના કારણે થોડુંક ઉપલા સ્તરથી નીચે આવી છે. પરંતુ હજુ પણ આપણે સેટ છે. ક્યાં સુધી સેટ છે તો હવે લેવલ ઉપર સમજીએ. નિફ્ટીનો ડેલી ચાર્ટ પહેલાં સ્ક્રીન ઉપર નજર કરીએ તો યાદ છે આ બોક્સની આપણે હું કેટલાય દિવસથી 2-3 દિવસથી વાત કરી રહ્યો છું. એ બોક્સની આજે આપણે ઉપર ગયા છે. આના બોક્સનું જે લેવલ આવે છે એ છે ઇનસાઇડ બાર બોક્સ, રાઈટ? લેવલ કયું છે તો એ છે 24,200. અત્યારે આપણે એક્ઝેક્ટલી ત્યાં કારોબાર કરીએ છીએ 24,200. આજે કોઈ પણ સંજોગોમાં એટલીસ્ટ 24,200 પર બસ ક્લોઝિંગ આવવું જોઈએ. તો પહેલી કન્ડિશન શું છે? 24,200 પર ક્લોઝિંગ આવવું જોઈએ. અને બીજી કન્ડિશન શું છે? આજના દિવસનો જે હાઈ હોય એ આવતીકાલે ક્રોસ થવું જોઈએ. ક્લિયર? જો એ તમારું કન્ડિશન 24,200, હાઈ કિલો બન્યો 24,334, એટલે 24,350 લઈને ચાલીએ. કારણ કે યાદ છે આપણે વાત કરી હતી કે 24,200 ક્રોસ હશે ને તો આજે ગેપ થોડોક છે એ માર્કેટ ગેપ પૂરો કરવાનો પ્રયત્ન કરશે. 24,350નો ગેપ હતો, ઓલમોસ્ટ 24,334 આવી ગયા, એટલે ગેપ પૂરો કરવાનો પ્રયત્ન આજે ઓલમોસ્ટ સફળ ગયા છે. એટલે હવે આવતીકાલે જો આજનો હાઈ ક્રોસ થાય છે તો ઉપરની તરફ આપણને 24,600ના લેવલ જોવા મળશે. એટલે કે માર્કેટ 100 ડેમાં એપ્રોચ કરતો આપણને જોવા મળી શકે. 24,650ની મોમેન્ટમ આપણને બતાવશે. સો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આજે આપણને મળી જશે અગર જો 24,200ની પર ક્લોઝ થાય છે તો. હા, હવે નેગેટિવ વ્યૂ ક્યારે રાખીશું? જ્યાં સુધી માર્કેટ 23,813ની નીચે ના જાય, એની નીચે ક્લોઝિંગ ના આપે, અધરવાઇઝ કલાક સુધી એની નીચે ના ટકે, ત્યાં સુધી વન વે મંદીનો વિચાર નહીં કરીએ. સો ક્લિયર? હવે ક્લોઝિંગ માટે 24,200નું લેવલ જોઈએ છે, નીચે 23,800નું લેવલ છે કે જે એક સપોર્ટ તરીકે એક સ્ટ્રોંગ લઈ ચાલે. સો નીચે જાય તો જ મંદી વિચારીશું, અધરવાઇઝ નહીં વિચારીએ. અને જેમ વાત કરી 24,200 પર ક્લોઝિંગ મીન્સ કે 24,600ના લેવલ પોસિબલ આપણને જોવા મળી શકે છે. વાત થઈ ગઈ આપણે નિફ્ટી ડેલી ચાર્ટ. 15 મિનિટ તમે નજર કરો તો આજે વન વે સવારથી આપણને ખરીદારી આવી. અને જે ખરીદારી તમને જે જોવા મળી છે ને એમાં તમે જો મોમેન્ટમ બહુ સરસ હતું. તમને વન વે ખરીદારી આવી, પછી અત્યારે ઉપલા સ્તરથી તમે જો થોડાક અત્યારે નીચે આવી રહ્યા છો, અહીંયા તમે આવ્યા છો 24,200 આજુબાજુ. સો હવે જોવાનું રહેશે કે આ જે મોમેન્ટમ છે, આપણે જે ગેપની વાત કરતા હતા કે આ ગેપ પૂરો થશે, રાઈટ? તો એ ગેપ તમે જોશો તો ઓલમોસ્ટ અહીંયા પૂરો થઈ ગયો છે. હવે આજનું ક્લોઝિંગ બસ એમ કીધું ને આ બોક્સ છે બોક્સની ઉપર જોઈએ છે, મીન્સ કે 24,200ની ઉપર આપણને અહીંયાથી ક્લોઝિંગ જોઈએ. જો એવું થાય છે તો મોમેન્ટમ સરસ આપણને તેજીની જોવા મળી શકે છે. આવતીકાલે બસ હાયર હાઈ બનવું જોઈએ તો 24,600 આપણને લેવલ જોવા મળી શકે. આવો હવે એક વખત ઉપરની ઇન્ટરેસ્ટ જોઈ લઈએ. પહેલા દિવસે જે સરસ તેજીમાં આવી તો કોન્ફિડન્સ કેપ બિલ્ડઅપ થયો. તો કોન્ફિડન્સ તમે જોશો તો આવ્યો છે 24,200 ઉપર હાઈએસ્ટ આવ્યો છે. કેટલા છે? 71 લાખ. આજના દિવસે નવું એડિશન કર્યું તો 57 લાખ. 24,100 ઉપર તમે નજર કરો, આજના દિવસે 54 લાખ આવે, ટોટલ 71 લાખ અહીંયા પણ થઈ ગયા. 24,300 છે કે જ્યાં કોલ એડેસ પુટ એડેસ વચ્ચે આજે ફાઇટ જોવા મળી. તમે જુઓ તો અહીંયા આપણને 66 લાખ 53 લાખ જોવા મળે. અને અત્યારે તમે જો નવું એડિશનમાં પણ છે તો પુટ એડેસ વધારે, પરંતુ હમણાં જે જસ્ટ સેલિંગ પ્રેશર આવ્યું છે તો ચાન્સીસ છે કે કોલ એડેસ થોડા હેવી થઈ શકે. એટલે કે 24,300 તમારું મેકઅપ બ્રેક લેવલ છે. 24,200 તમારું એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોવા મળશે. ક્લોઝિંગ બસ એની ઉપર જોઈએ છે. એટલે 24,200 24,100 આ એક મહત્વનું ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે આવતીકાલ માટે. અને બસ 24,300 ઉપર અહીંયા ક્રોસ ઓવર જરૂરી છે. 24,300 ઉપર એક મજબૂતી સરસ આપણને જોવા મળી શકે છે. તો આપણે વાત થઈ ગઈ નિફ્ટીની વાત. હવે આવો આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં તમે જો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, હાલ તમે જુઓ તો આપણને બેંક નિફ્ટીમાં 350 પોઈન્ટની તેજી, પરંતુ એક ટાઈમે અહીંયા કેટલા 700 પોઈન્ટની તેજી હતી. એક ટાઈમે તમે જુઓ તો અહીંયા બેંક નિફ્ટીમાં આપણે આજે નીચે તમે ઓલમોસ્ટ ગઈકાલના લોની નજીક ગયા. સારી વસ્તુ એ છે કે લોઅર લો નહીં બનાવ્યો, એ સારી વસ્તુ છે. અને અહીંયા તમે નજર કરો તો 10 ડેમાં કે જે તમારું કેટલું આવે છે 56,000. સવાર પણ આપણે વાત કરતા કે 56,000 એક રેઝિસ્ટન્સ છે. શરૂઆતના તમે જોશો ને તો 11 વાગ્યા સુધી 56,000 અટકતું હતું. પછી જેવું ક્રોસ ઓવર થયું તો આપણે અહીંયા 50 ડેમાં જે છે 56,200 એને એપ્રોચ કરવાનો આપણે પ્રયત્ન કરે છે. 56,250 આવે છે. અને આજનો હાઈ જો તમે નજર કરો તો આપણને જોવા મળશે 56,178. એટલે અત્યારે મેં કીધું હતું કે આજનો જે રેઝિસ્ટન્સ એરિયા છે 56,000-56,200. સવારે ઓપનિંગ કેપિટલમાં પણ આપણે એ જ વાત કરી હતી. અગર જો આજે માર્કેટ તેજી આવે છે તો એ એક વખત આપણને માર્કેટ રેઝિસ્ટન્સ લઈ શકે છે. એ 56,000-56,200 10 ડેમાં 50 ડેમાં છે. અને એક્ઝેક્ટલી ત્યાંથી તમે જો અત્યારે યુ ટર્ન લઈ રહ્યું છે. અહીંયા ક્લોઝિંગ જરૂરી છે. આપણે જે લેવલની વાત કરું તો એ છે તમારા માટે 56,000 લેવલ. જો 56,000નું લેવલ તમારું આજે ક્યાંક ને ક્યાંક જો નજીક આવે છે તો પછી એટલીસ્ટ બેટર છે.
ક્લિયર. અને જ્યાં સુધી આપણે જે વાત કરીએ તો આજનું ક્લોઝિંગમાં આપણે જો 55,500 તમે જો તો જે આપણને જે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે એટલીસ્ટ એની ઉપર આવું છે, કારણ કે ત્યાં પુટ રાઇટર્સનો સપોર્ટ આજના દિવસે બહુ સરસ આવે છે. સો જોઈએ ક્લોઝિંગ ક્યાં આવે છે. અધરવાઇઝ તમે જો 56,000 લેવલ છે કે જે આજે થોડું અવરોધ આવ્યું છે ત્યાંથી નીચે આવ્યું છે, તો આવતીકાલે પણ એ જ ફોલો કરીશું. અહીંયા પણ સેમ એ જ વસ્તુ આપણે કન્ડિશન હાયર હાઈ બનવો જરૂરી છે, કારણ કે અહીંયા તમે જો ગઈકાલની કેન્ડલ અને આજની કેન્ડલ બંનેમાં વોલ્યુમ તો છે, અને સારી વસ્તુ એ છે કે ગઈકાલના હાયર હાઈ પણ બન્યું છે અને હાયર લો પણ બન્યું છે. તો સેન્ટિમેન્ટ એ જ જોઈએ. આવતીકાલે આપણે જરૂરી શું છે, હાયર હાઈ બનશે તો શું થશે, 50 ડેમાંની ઉપર ફરીથી બેંક નિફ્ટી આવી જશે કે જે એક સપોર્ટ તરીકે કામ કરશે. તો આવતીકાલ માટે પણ આ જ લેવલ છે 2 કે જેને આપણે અહીંયાથી રિસ્પેક્ટ આપીશું, ઉપર રેઝિસ્ટન્સ તરીકે અને નીચે સપોર્ટ તરીકે. આપણે સવારે પણ વાત કરી હતી 55,300 રાઈટ, અને આજનો લો તમે નજર કરો કેન્ડલનો કેટલો છે 55,332. આપણે વાત કરી હતી કે અગર જો ઘટાડો આવે છે તો 55,332 300ની આજુબાજુ ખરીદારી આવી જોઈએ. 55,332 લો બન્યા, ત્યાંથી ખરીદારી આવી ગઈ છે. તો સિમ્પલ આ જ વસ્તુ આવતીકાલે પણ ફોલો કરીશું. હાયર હાઈ બને 50 ડેમાંની ઉપર જાય તો તેજી આપણને સરસ મોમેન્ટમ બતાવશે. આવો એક વખત 15 મિનિટ નજર કરીએ તો 15 મિનિટ તમે નજર કરો તો જે રીતે આપણને અહીંયા મોમેન્ટમ ખાસ કરીને જોવા મળ્યું, આ તમે જો એક અપટીક આવી પછી થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા પણ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ આપણે યાદ છે સવારે ગેપની વાત કરી રહ્યા હતા, અગર તેજી આવે છે તો ગેપ પૂરો કરવાનો પ્રયત્ન કરશે, અને ઓલમોસ્ટ તમે જો પૂરો થઈ ગયો છે. થોડુંક રહ્યું છે અહીંયા 50-60 પોઈન્ટ ગેપ પૂરો થતા થઈ ગયો છે, પરંતુ મોમેન્ટમ બહુ સરસ આવી છે. તો અહીંયા હવે આપણે જે લેવલની જે ખાસ કરીને વાત કરીએ તો 55,300નું લેવલ જ્યાં સુધી હવે નીચે ના તૂટે અહીંયા પણ નવી સેલિંગ માટે વિચાર નહીં કરીએ. ક્લિયર. આવો અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ. હું જે કહી રહ્યો છું કે 55,500નું લેવલ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે છે અહીંયા પુટ રાઇટર્સનો સપોર્ટ બહુ સરસ છે, અને 56,000નું લેવલ છે કે જે તમારા માટે મેક ઓર બ્રેક લેવલ છે. કે કઈ રીતે, એક તો 10 ડેમાં આવે છે, અને બીજી વસ્તુ કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને વચ્ચે ફાઇટ છે. કોઈ હાર માનવા રેડી નથી. બંને તમે જો 8 લાખ 9 લાખ કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ આજના દિવસે નવું એડિશન પણ તમે જો ઇક્વાલિટી સાથે જોવા મળ્યું છે. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને આવ્યા છે, અને ઇવન 56,200 ઉપર તમે જો સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ આવે છે જ્યાં આપણી છે 50 ડેમાં, અને ત્યાં જ તમે જો આજે માર્કેટે હાઈ બનાવ્યા અને ત્યાંથી તમે અત્યારે નીચે આવ્યા છો. સો આ 56,000 56,200 આ બે લેવલ ઇમ્પોર્ટન્ટ છે. જો બેંક નિફ્ટી એને પાસ ઓન કરે છે આવતીકાલે અને એની ઉપર જો એટલીસ્ટ અડધો કલાક ટકે છે તો મોમેન્ટમ સરસ આપણને તેજીનું આવશે. નીચે આપણે 55,300 જે સવારે પણ વાત કરી હતી, આજનો જે લો છે એને રિસ્પેક્ટ આપીશું. જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી આપણે મંદિરનો વિચાર ના કરવો જોઈએ. સેમ નિફ્ટીમાં પણ આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ લેવલ જે આપણે વાત કરતા 24,200ની ઉપર જો આજે ક્લોઝિંગ આવે છે અને આવતીકાલે હાયર હાઈ બને છે તો 24,600ના લેવલ આપણને જોવા મળી શકે છે, અને 24,000ને એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે હાલ લઈને ચાલીશું. યસ. ઓકે, તો આ સંકેત છે જેના પર નજર રહેશે. આભાર યુમિક આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.